કે ગરીબીમાં જે લોકો સમય વિતાવી રહ્યા છે અને કોઈ કમ્ફર્ટ્સ વગર સ્ટીલ જેને ભણવું છે ભણે જ છે, અને આવા વિરલાઓ બહુ ઓછા હોય છે. ઠાકોરજી બધાનું ધ્યાન ને ખ્યાલ રાખે છે. અને આ લોકોને જ્યારે આપણે જોઈએ ને ત્યારે આપણને લાગે કે આપણે કેટલા સુખી છીએ. આપણા જીવનમાં એક સોય જેટલું દુઃખ આવી જાય ને આપણે આમ ચીસા ચીસ પાડી દેતા હોઈએ છીએ. અરે કોઈ સ્માઇલ ના આપે તોય આપણને કેટલું દુઃખ થઈ જતું હોય છે. આખો દાડો આપણે વિચાર કરીએ પેલા મને સ્માઇલ ના આપી, કઈક તકલીફ લાગે છે, સમથિંગ ઇઝ રોંગ હેપન્ડ. અને ભારતમાં આજે કેવા લોકો કેવા દુઃખને અનુભવી રહ્યા છે.